હે તારા જીઓનું નેટ મને થાતું નથી સેટ તારા જીઓનું નેટ લા ઓય કઈ બેઠો યાર ટાવર નહીં આવતો યાર કંટો યાર તું મને ઊભો થઈ જવા દે ટાવર નહીં આવતો ઊભો થવા દે લા એક મિનિટ મારા ફોન માં તાવા ઓય ઓય નીચે ઉતર ના યાર ના મારો ટાવર નહીં આવતો યાર ટાવર લા નહીં લા હવે કમ્પ્લીટ આવે ટાવર હે તારો 4G મોબાઈલ તો એવો મેં નીચે ઊભો તો એક મિનિટ લા યાર આ મોબાઈલ કે મારા મોબાઈલ માં કમ્પ્લીટ ટાવર આવે છે યાર તને સમજણ ના પડે યાર તારો કઈ ટાવર બતાય આ દેખ જો ફૂલ ટાવર 3G 4G કહેવાય ટાવર આવે છે ને ટાવર આવે છે ને ના નહીં આ ટાવર આ ડબકા યાર આપણા 4G આ નવું લોન્ચ થયું મુકેશ કાકાએ ખાસ ગુજરાતીઓ માટે જીઓ કાઢ્યો સમજો કે જરી આ 3G ના ડબ્બામાંથી બહાર નીકળો 3G પણ ટાવર ની ફોન આવે છે ના મારા થોડાક જ થયું એટલે દેખ વાત મને દેખ વાત અલે દેખ લે એક મિનિટ માં ફોન પકડ અલ્યા આ એરોપ્લેન મોડ કોને કીધું તો લાવવાનો હું એરોપ્લેન મોડ એટલે હું આ એરોપ્લેન મોડ એટલે ના આવે ચાલુ જ ના બલૂન ની વાત કરે તો બે આ બલૂન કરે બલૂન એટલે આમ બલૂન માં બેઠા હોય એવું મહેસૂસ થાય એવા તને સમજણ ના પડે હવે લે ના લા હવે તને ખબર છે બલૂન કેમ હોય છે કે તું કોઈ જે બલૂન માં બેઠેલો છે હું નહીં બેઠો મારી આવનારી પેઢી બેસશે લા કઈ કોમ છે લા પણ તે તું બલૂન માં બેહા ને તે વખત આવે ડબ્બામાંથી બહાર નીકળો 3G ડબ્બામાંથી આ 4G કહેવાય આની અંદર બલૂન લાવો ને તમે મોબાઈલમાં એટલે તમારો મોબાઈલમાં એમ એવું લાગે તમને કે મોબાઈલમાં બેઠા છે લા હવે મુકેશ અંબાણીએ તને આ મોબાઈલ આપ્યો કે ઈવે જાતે તને નહીં ચેક લગીને આપ્યો લા તમે સમજણ ચમે જાવ યાર તું જાને જા તું મેળો ના લા હવે હું હવે ઝાડ પર ચડીશ કોઈના પતરા પર ચડીશ તો પણ ટાવર તો પકડાઈને રહેજે એરોપ્લેનમાં બેઠા હોય એવું લાગે યાર સમજણ ના પડે તને ખબર છે તારા પપ્પા બહુ ગુસ્સે છે ખાવા નું મુદ્દો લે ચાલ ચાલ લે યાર પણ તારા પપ્પા તને ઓધે છે કાના હટ જા જા તારે કઈ વાંધો નહીં મારે હવે જાને છાની માની ઈસા ના થઈ લા પડા છે લા પાસવર્ડ વાપરું છે 4G પાસવર્ડ કેવાનું યાર મને એવું તું ઝડ પર ના ચડ ના ચડું વિશ્વાસ રાખ ના ચડું ના ના ચડું વિશ્વાસ રાખ ઓ ચાલ પર ચડ ના ચડે અતે બંધી બા हो तारा विना મને યાદ કોણ કરશે જીવવું કોને કા કોઈ ના આ હું ડરી 4G લાવી તમે ગધેડે બેઠા એવું લાગે યાર દિમાગ મત અચ્છો થઈ ગયો ઝાડ પર ચડું તો જ મેળ આવશે ઓ જિગ્નેશભાઈ કેવું છે આ કઈ નહીં આ 4G મોબાઈલ લાવ યાર મેં તે અંદર એડજસ્ટ કરું છું ટાવર નહીં આવતો યાર આ મોબાઈલ માં ટાવર આવે મારા મોબાઈલ ભાઈ તમારા 3G કહેવાય તમને સમજણ પડો નહીં આ 3G આ છે ને આ મારો ફોન છે ને 4G લોન્ચ થાય ને એ છે આપણા મુકેશ કાકાએ જે કાઢ્યું અમને જીઓ 4G આ 4G આ ગામડા મેં ટાવર ના બહુ લોચા યાર હા ટાવર ના બહુ લોચા છે યાર આગી ગયા યાર આપણે દેખાડો આ લે જો હું કરીશ તું ડારે તને સમજણ ના પડે કે બગાડ્યા નવો ફોન છે યાર લા હું એરોપ્લેન માં આવી ગયું લા એરોપ્લેન એટલે શું થાય એનાથી લા બલૂન મેકાઈ ગયું એટલે શું થાય એનાથી ટાવર ના પકડાય લા ટાવર તો હવે યાર આ તો બલૂન એટલે મેલોમાં 4G લોન્ચ થાય 4G માં એવું હોય કે બલૂન હોય બલૂન એટલે આપણે મહેસૂસ થાય કે બલૂન માં બેઠા તમે લોકો સમજણ ના પડે જાવ યાર જાળબાર દર્દ કોને જઈને કેવું મારે અચ્છો ઓ ભાઈ તું હું કરવા બેઠો છું યાર તને યાર મારે આજે છે ને ચાલ તને ઝાડ ઉપર બોટલા ચડાવું પછી ના હોય તને લઈ જાઉં હું દવાખાને હોસ્પિટલમાં દમાભાઈને દાખલ કરી દઉં તને હોય હા ઝાડ પર તો ચડીશ જ પડતો તો તને બચાવ્યો અને તારી લીધે મને પડી ગયા તારી કેટલી ઇજ્જત રાખું મેં ચાલ હવે તો તારા લીધે ઝાડ પર ચડું યાર તારા માટે તો રિસ્ક ઉઠા તૈયાર છું યાર મેં હા આવશે ટાવરે આવશે ને બલૂન ગઈ આવશે ને બધું આવશે ઓહો ઝાડ તો ખાસું ઊંચું છે ભાઈ ઓહો ચડી ગયો ઓહો ઉપર ચડું હજુ હવે ના ચાલે હા મારું બેટું બલૂન સિવાય કંઈ દેખાતું નહીં પણ ના બલૂન કરીને લાગે હા કે આકાશમાં ચડે એવું લાગે જો હા નજારો તો જો હા પણ મારું બેટું 4G નેટવર્ક નહીં આવતા ને એટલે હું સેલ્ફી બેસીને તો મજા નહીં આવે યાર યાર નેટવર્ક ઓહો ઓલા પેલી કેટલી ઊંચી નાટ ચાલે ટાવર પકડાવ છે ઝાડ પર ચડી જજો તો ખરો ઓએ પડીસા ભાઈ નીચે ઉતાર લા હું પડીશ મને વાગશે તમાર હું લ્યા ચાલ યાર લા પડીસા કુગા છે ઉપર તારો બાપો નહીં આ ઊંચા નીચી કરતો આમ આ ટાવર પકડાવ ટાવર નહીં આવતો હવે અમાર તો કુલા લા તારો બાપો અમે બલૂન માં બેઠા બલૂન કર્યું બલૂન મોબાઈલ માં ખબર ના પડે બલૂન મહેસૂસ થાય ખબર પડ તમે કર દો લા 4G આવે 4G ઓલા પડીસા બંધુ ના પડે ચાલ યાર દીમાં કટ ના કર લા હાથ પગ ભોગી જશે ભાઈ મોબાઈલ તો નવો આવી જશે પણ ના નવો હાથ પગ નહીં આવે તારા બે તું જાણે યાર સેકન્ડ હેન્ડ માં મે છોડાઈ લે જા લા નહીં આવે બજારમાં ઘણા મળે જા પ્લાસ્ટિક અમે ધર્મેશભાઈ તઈ રહે છે ચલી ગાટ આઈસ તું પણ યાર આ યાર ટાવર આઈ જા ટાવર તું આઈ જા ચાચા દોસ્ત જલ્દી આઈ જા ઇંતજાર કરું છું ટાવર આ યાર પેલા ટાવર આવતો નહીં પડા એવું થાય છે પેલા જે આમ તો સાચી વાત છે હા કઈ પડી જાવ મે મોબાઈલ તો નવો લઈ આવું 4G ઘરે પણ કદાચ મને વાગી જાય તો મારું શરીર નવું ના આવે વાત સાચી યાર પ્લાસ્ટિક પીતે માં બેટું પ્લાસ્ટિક જ પણ હા ના આપણે એવું નહીં કોણ યાર શાંતિથી બા ચંપલ બપા કાઢી નાખવા દે હા
ભાઈ નહીં મારે ચાલો મને બહુ બીક લાગે યાર મોબાઈલ ઘાલ દે ખિસ્સામાં પડી જવાય એવું થાય મારું બધું પડી જવાય એવું થાય પડી જવાય એવું થાય યાર ટાવર બાવરના લોચામાં ચાલ મને એક કામ કરે હવે થાકી ગયો ભાઈ થાકી ગયો મોબાઈલના લોચામાં પડ્યો અને આ તો મરી જવાના ધંધા છે યાર આ તો કંઈ ધંધા સારા નહીં યાર આ તો પડી જવાય ભાઈ હા થાકી ગયો ઝાડ ઉપર ચડ્યો લોકોના ઘરો પર ચડ્યો આખા ગામમાં મોબાઈલને લઈને રખડ્યો એના લીધે તો હું જાતે પડી ગયો ફોરજી યાર લાગે યાર કંઈ હવે મારે છે ને ધર્મેશભાઈ પાસે જવું પડશે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મોબાઈલના બરબાદીએ છેડા જોડ્યા પોતાના એ સાથ છોડ્યા પર કદી રાખવીશું યાસ ઓ ભગવાન મને મોત દઈ દુનિયાથી કરી દે આઝાદ હો મજનુ રાજા પ્રેમી જેવા લેવા નથી મારે હવે થાકી ગયો મારું બેટું આને લઈ જવું પડશે દવાખાને હવે ચાલ મને પેલા ધમાભાઈની છે ને મોબાઈલની દુકાન છે આપણા ખાસ મિત્ર છે એની પાસે બતાવું ચાલ ધમાભાઈ બોલો ભાઈ મોબાઈલની ગેમ નહીં ઉપડતી ચેક કરી લો બતાવો ભાઈ બતાવો કઈ કંપનીનો મોબાઈલ છે સેમસંગ નો સારો કઈ વાંધો ના સેટિંગમાં જઈને તમને કરી આપું છું બરાબર લો ઉપડી ગયો બસ થઈ ગયું થઈ ગયું ચાલો હવે જાઉં છું હા કેવું ચાલો જીગા જોડે નીકળી જઈએ ધમાભાઈ મળીએ હવે જઈએ ચાલો મળીએ ચાલો ચાલો જય માતા જય માતાજી ચાલ જય માતાજી હે તારા જીઓનું નેટ મને થાતું નથી સેટ ઓહો ધમાભાઈ કેવો હા છે બોલો ભાઈ કેવો હા આવા આયો તો તમારું કામ પડ્યું યાર આ શ્રાવણ મહિનામાં લોકો અપાસ કરવાના મારો મોબાઈલ નકોડા કરે છે નેટવર્ક જ નહીં આવતા શું વાત કરો યાર? આ કઈ જો યાર હા, આની જો યાર હું તો બતાવો ઓય ઓય પગ નીચે રોજી રોટી ગાય પગ નીચે રાખવાના ભાઈ એલા બંને પગ હા યાર હવે રોજી રોટી આમ જાવ અલા. આ બોલ તમે તો યાર જો તો ખરા કેટલા બધા મોબાઈલ ઢગલો વાળી બેઠા યાર રાખતા ના દુકાને અમારી તઈ વધી કોમ થઈ જાય તો ઘેર ને કોઈ કસ્ટમર ને પાછા જવા દેવાના નહીં પેલા ચાઇનીઝ મની એવું નથી હા આ બસ બધા પેલું કેવું કે ઘરે પણ કોઈ તમારા જેવા કોઈ આવે હા હવે આ તો નવા બોલો, જેવા આપણે જ આયા ને આ તો તમારા પણ ન ઉઠ્યું આ યાર વાત જો ટાવર નહીં આવતો અંદર કઈ કરો ને યાર એક મિનિટ ટાવર નહીં આવતો હા ટાવર નહીં આવતો યાર એરોપ્લેન મોડ લાવી દીધો કઈથી આવે એટલે એરોપ્લેન મોડ એટલે ટાવર જ ના આવે હેક થઈ જાય લા ભાઈ એરોપ્લેન એટલે બલૂન ની વાત કરો હા. મારા ભાઈ એ તો બોલો બલૂન ને તો એટલે રાખવું પડે યાર એની અંદર એરોપ્લેન મોડ રાખીને 4G કહેવાય તમને સમજણ ના પડે એરોપ્લેન મોડ હોય ઓય. બલૂન માં બેઠા હોય એવું મેં શું થાય મેં હમણાં ઝાડ પર ચડ્યો તો ને તો એવું લાગતું હતું કે એરોપ્લેન કારીગર તમે છો કે મેં ના એ તો તમે યાર હવે. તો પછી મારી વાત પૂરી સાંભળો હા ચાલો બોલો બોલો આ કેવું છે હા યાર ફ્લાઇટ મોડ કહેવાય ને જે લાઈટ મોડ કહેવાય ને. લાઈટ નહીં ફ્લાઇટ મોડ હા એ લાઈટ સમજો ને હવે આ ફ્લાઇટ મોડ કહેવાય તમે હા. તમારી ભાષામાં કહેવાય હા. ને ફ્લાઇટ મોડ આ ક્યારે ઓન તમે થાય તો આવું દેશી બોલો યાર આવું કંઈક મને સમજણ નહીં હા પડતી ચાલો તો આ ચાલુ ક્યારે થાય હા. જ્યારે આપણે બલૂનમાં બેઠા હોય ને તે વખત ચાલુ કરવાનું એવું તમને ખબર અમારા પડે બાપ ગોતરમાં કોઈ બલૂનમાં નહીં બેઠું ના બલૂનમાં તો ચાલુ કરી તારે યાર દીધું, તમે- એવું લાગતું જ તમે નહીં. તો કઈ માણસ છો યાર. હા બોલો બોલો ચાલો તો યાર આવું ના રખાય તમને હજુ બાકી ટાવર ના આવે. તારે યાર એવું? તે વખત ખાલી ખોટું એને નહીં એવું કરવાનું યાર હા મને નહીં ખબર હવે ટાવર આવશે તમને તારે ખબર તમે પડશે કે આવું ના આટલા સજ્જન માણસ થઈને યાર આવું કરો આ છો. 4G છે આ તમે 4G વાપરો મોબાઈલ આ તો 4G જ ને યાર 4G મોબાઈલ વાપરીને તમે આટલી પેલા ગોંડાની જેમ કરો યાર તમે આ 4G નવું લોન્ચ થી તમને સમજણ ના પડે યાર આની અંદર મેં તમને શું કીધું તમે છો કે હું છું કારીગર એ જ વાત ને સાચી વાત છે તમારી તમે જ કારીગર સારું તમે એવું કહું છું હવે આની માં એક ખર્ચો થશે આ હું વાપરું બરાબર એટલે તમે શું વાપરો 4G બતાવું ના 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 તમે વાપરતા જ નહીં. તમે તો મારી દુકાન યાર તો ના, તમે ના, મને જ ના. સવાલ પૂછો ના ના સાચી વાત ચા તો કરો યાર કે આનું તો યાર ખર્ચો થશે થોડો હવે ભાઈબંધ પાસે ખર્ચો યાર આપણે તો બહુ જૂના યાર નિયરમાં ખબર છે ને હવે આ હાથે દીશો બે ગહીન મેળવવાનો નિયરમાં 1000 હતા લા ભાઈ હવે ઈશા મને- નીચે ગઈ 1000 હતા યાદ છે ને ઓહ. તાનો લજાડી કઈ કદા
યાર તને ના ને યાર મારા તારા મિત્ર થાય અંધારો સવાલ છે. ના આપણે તો ભાઈબંધ બી કેવી યાર ધર્મેશભાઈ તમે આવું ના કરો યાર ચલો હા ચાલો કર્યા પપ્પા ના જો તમે ભાઈબંધ છો મારા એટલે ને તો જો બીજા કરના હોય તો આટલી સમજણ ના હું તમને તો ખબર છે તમે બાર તો કહેવાય. પાણી પડા હા ના દે બાબ થઈ જશે હમણાં 5 મિનિટમાં હા કર્યા પૂછે ચાલો ખોલો પડશે ના ના ખોલવાનું નહીં કરી દેવો કમ્પ્લેટ હારું ચાલો બરાબર. હા ચાલો સિમ 1 માં નાખ્યું સિમ 2 માં નાખવાનું હોય. આ જેમાં નાખવું હોય હવે સિમમાં નાખવું હોય ગોમમાં નાખવું હોય જેમાં નાખવું હોય એમાં નાખવું ને આ સિમ એટલે કે સિમમાં ખેતરો ના કહેવાય લા એ સિમ નહીં યાર કાકા મારા ભાઈ લે તું છે કે હું છું કારીગર. આ ચાલ યાર તમે કરો યાર જલ્દી મારે મોડું થાય લા યાર શાંતિ રાખ મેં કર્યા પૂછું હા, હા, તું ચાલ. કશું બોલીશ ના આ ચાલો મેં ચૂપ બેઠું યાર બરાબર. હા હાલો તને પણ તમારા મારા મોબાઈલ ખોલા ખોલી કરો ને એમાંથી જોવાતું નહીં તું કાતર લે નતા કાપી કાઢી તા ના ના યાર ના 10,000 નો ફોન છે યાર, ચાલો હારું ચાલ લે ફોન નહીં ખોલતો ડાયરેક્ટ કરી આપું તને ભાઈ. હા, કરી આ કોઈ આપો. કહેતો ના કે આવું કે કરી આપી હા બરાબર. હા હા થઈ ગયું લે થઈ ગયું આવો બતાવો આ દેખી લે ટાવર આવે છે. ઓહો હા હા ભરો પેલા રાકેશભાઈની વચ્ચે વડોદરા ચેનલ છે ને તે સર્ચ મારી જોઈ લો YouTube દેખાશે ને અમને હા દેખાશે આપણે એ તો ફૂલ ટાવર છે. એવું ઓહો VATCHE VADODARANO બરાબર ને વચ્ચે વડોદરાનો ઓય મારો ભાઈબંધ થાય ખબર છે તને? આયો તારે હા તો આવો સબસ્ક્રાઇબ કરજો હા તમે હોય લા, મારા ભાઈબંધની ચેનલ તમે મને કહો. હા ચાલો થઈ ગયું યાર ધર્મેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હા, ચાલો. ચાલો હા આ હું તો બલૂનના લીધે તો ઝાડા પર ચડ્યો લોકો ધાબા પર ચડ્યો કઈ ચડી વળ્યો યાર નહીં એવું નહીં કરવાનું ભાઈ કઈ હોય તો આવજો. હા તો આ પેલા કુનાલભાઈ આયા તે સમજણ પાડી કે તમે યાર મોબાઈલ ફરી મળશે પણ આ શરીર નહીં મળે સાચી વાત છે ભાઈ એ તો ભાઈને સાચી વાત કહેવાય. કહેવાય ઉઠ્યો હું તો ચાર પર પણ 2 વાગે ઉઠ્યો પણ આ તમે આટલું હર્ષ કર્યા હા, ચાલો. ચાલો મેં હા, જવા ચાલો. હા કે કઈ હવે કેમેરાની સામે કઈ કે પબ્લિકને આપણો કઈ જણાય. નમસ્કાર મિત્રો, વટ છે વડોદરા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકનને દબાવવાનું ચૂકશો નહીં. અને હા આ છે આપણા ધર્મેશ ઠાકોર. આપણા જે આ વિડીયોમાં આખા વિડીયોમાં એમને ડાયરેક્શન આપ્યું છે અને આગલા વિડીયોમાં બધા જેથી આપણે બનાવવાનું ચાલુ કર્યું છે એમાં બધામાં અમને ડાયરેક્શન આપ્યું છે. અને હું રાકેશ ઠાકોર તમને એટલી વિનંતી કરું છું કે આપણો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને હા આવનારા વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને અમારા વિડીયો જોવા માટે વટ છે વડોદરાને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો એટલે જેથી અમારી જલ્દી નોટિફિકેશન તમને મળી શકે. એ વાત કે અમે જે વિડીયોમાં જઈ ચઢ્યા જઈ સીન લીધા એવું તમે કરતા નહીં બરાબર. ખાલી તમે અમારા વિડીયો જુઓ, મોજ મસ્તી કરો અને હા લાઈક શેર સબસ્ક્રાઇબ અને બેલ આઇકનને દબાવવાનું ચૂકશો નહીં. ખાલી તમે અમારા વિડીયો જુઓ કેમ કે વટ છે વડોદરાનો.